જો આને કઈ કાઢ્યા જેવા છે નહીં, કારણ કે જો પાણી ભરાયું નથી ને. દરિયો તો આખો પૂરો ભરાઈ ગયેલો છે, થોડો કઈ કિનારે બાકી છે આમ સુધી. આવું કંઈક છે જો પિંગલેશ્વર મહાદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. ઝાઝા ટાઈમ પછી બધાને પહેલાં તો જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય માતાજી. અને બપોરનું ટાણું થઈ ગયું છે ને આપણે મોડો વ્લોગ ચાલુ કર્યો છે ને વ્લોગમાં આનંદ જ કરવાનો છે. તો પહેલાં તો બપોરા કરવાનો ટાઈમ છે. હું ઘરે આવ્યો એટલે શું કહેવાય કે જમવાનું ટાણું છે. તમારી મમ્મીએ તો આજે જમી લીધું છે, અમારી વાટ નથી રહી. તો કઈ ગયા મારા મમ્મી ટીવી શરૂ મૂકીને જો અમારા બધું આવું રામ ભરોસે હાલતું હોય તો ટીવી બંધ કરી દઈએ આપણે, કારણ કે આપણને ટીવીમાં રસ નથી. ને પહેલાં તો જોઈ લઈએ આપણે કે શાક તો છે ઓળો, રોટલા છે, તીખારી તેલ મરચું છે અને કોઈ નથી. એલા કઈ ગયા બધા? મારી મમ્મી નીચે ગયેલા છે અને મીતલી જો અહીં રહી. મીતલી તો મોઢું ધોવા આવી બાર બપોરે મોઢું ધોવે છે. સાગી છો હજી હુઈ ને? સાગી નથી પણ તો તો પડે ને એવું છે. માતાજી છે ભોળાનાથ ને આલો બધા જમવામાં તો ઓળો બનાવેલો છે આજે. એ તો મેં દેખાડી દીધો છે ઓળો. મારી મમ્મી જો હેઠેથી જોવે છે. હું શું કરો છો? તો આવો ઉપર. તો હાલો અમે જમી લઈએ. જમીને મળ્યા તમને પાછા. અને મારા પપ્પા જો ભાગમાં તો ખાલી અત્યારે તો ટેટી જ લાવ્યા છે, કારણ કે બોર આપણને ભાવતા નથી. તો જઈ છીએ અમે આજે. સરપ્રાઈઝ છે તમારી હાટું, લગભગ તમને ખબર પડી જ જાય તમને જોઈને. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં આનંદ જ કરવાનો છે અને ઘણી બધી તમારે વાતચીત કરવાની છે. તો ફેમિલી અત્યારે તો જો જમી કાઢીને નવરા થઈ ગયા છીએ, થોડાક જેવા તેવા તૈયાર થઈ ગયા છીએ આપણે. અને આપણે જવું છે મહાદેવના ચરણોમાં સાક્ષાત. અને બાકી તો ત્યાં જઈને તમને બધું બતાવશું ત્યાં જઈએ છીએ. ને મીટલી થઈ ગઈ છે તૈયાર. અને પાણીની બોટલ મેં કીધું એટલે ઠેલામાં નાખે છે. ઠેલા બેલું. તો મમ્મી તમારે આવું છે? જય ભોળાનાથ. તો મારી મમ્મી ના પાડે છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પિંગલેશ્વર મહાદેવ, પણ દરિયામાં તો જો આવું છે બધું, પાણી આવી ગયેલું છે. ધજારો રહી જય મહાદેવ. આપણા આંજળ હોય દરિયો તો આખો પૂરો ભરાઈ ગયેલો છે, એ થોડો કંઈ કિનારે બાકી છે આમ સુધી. આવું કંઈક છે જો પિંગલેશ્વર મહાદેવ. ઘણું બધું ફરી ગયું છે. જાણે એક પક્ષી બેઠું છે, નામ આવડતું એ કોમેન્ટમાં કહેજો. હકીરો લાગે લગભગ. હકીરો છે કે જોતો હકીરો છે પકેલ્યો. તો આ માતાજી છે ભોળાનાથ. અમે આવી ગયા છે પિંગલેશ્વર ને હવે થાય છે દર્શન કરવા. અત્યારે તો જોઈ હું તો લાવી હતી ધતુરો લાવી હતી, વાઈટું લાવી હતી, પણ બીલીપત્ર ને હવે અહીંયા બાપુ એક ખીજાય નહીં તો આપણે ચડાવશું. તો કંઈક કહેવાય નહીં નકર તો આપણે આમ પાછળ શિવલિંગ છે દરિયામાં ત્યાં ચડાવવાનો વિચાર હતો. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહો, તમને દર્શન કરાવું. પેલા તો બજરંગ દાદાના દર્શન કરાવી દો તમને. જય હનુમાન દાદા. આવી રીતના એક મહાદેવ છે. જય શ્રી મહાદેવ, જય શ્રી મહાદેવ, જય પિંગલેશ્વર મહાદેવ. નંદી મહારાજ કોઠીઓ જો આવું કંઈક છે પિંગલેશ્વર મહાદેવ. ઈચકો બીચકો બધું કાંઈ ઘટે એવું છે નહીં. કાંઈ નહીં, આપણે દર્શન કરી લઈએ. તો આવી ગયા છે અમે પિંગલેશ્વર, દર્શન કરી લીધા અને આવી ગયા છે દરિયામાં. દરિયામાં જો પાણી બહુ જ છે. આગળ જઈશી. દર્શન તો થયા નહીં. દરિયામાં દર્શન કરવાની ઈચ્છા હતી પણ દર્શન નથી થતા. ક્યારે થાય કોને ખબર. ફેમિલી તો અહીંયા આવી ગયા છીએ આપણે દરિયામાં, અને અહીંયા પથ્થરી વિસ્તાર છે નીકળો, તમને બતાવું. જો આ બધા કાદુ છે નીકળો આ બાજુ. જો આ બધો દરિયો ખાલી છે, કારણ કે આ પાણાસ છે કે નહીં નીકળા એવું છે બધું. ઓલી જો દોઢી એકલી ત્યાં કંઈક કરે છે. શું કરે કે હેડ નથી.
અહીંયા મસ્તીનું છે, લહરાય એવું નથી. આમ તો પાછું પડે એવું તો બધું. મારી પાછળ પાછળ આવતો થા ને એને કેવું લહરી તો ઉયા ગયા બોલો. તો આ પાણા વાગે મિત્રો, આ કારણ કે હગા ન થાય કોઈના, કારણ કે આ પગ ફાડી નાખે એક ભેગી ના. મને ખબર છે, મારો ફાટી ગયેલો છે આ એક પગ. પગમાં તિરાડા થઈ જાય, તિરાડા મોટા મોટા. જો ધજા ઘણી બધી ડૂબી ગયેલી છે મહાદેવની. શિવલિંગ તો દેખાતી પણ નથી મહાદેવની. અત્યારે જો અમે આવી ગયા છીએ દરિયા કિનારે. ને પવનનો અવાજ મિત્રો તમને બહુ આવતો હશે, કારણ કે પવન છે જોરદાર. દરિયા કિનારે પવન જ હોય જોરદાર. એવું બધું છે ફેમિલી. કાંઈ નહીં, આગળ આગળ બન્યા રહેજો. તમને દરિયાની લેરખડીશ કરાવવાની છે આપણે. અને અત્યારે જો અમે હાવ પાણીની બાજુમાં આવી ગયા છીએ દરિયાની. આપણે અહીંનો દરિયો હાવ ડોળો બહુ. દ્વારકા જતા ત્યાં તો આમ શુદ્ધ પાણી, સ્વસ્થ અને શુદ્ધ, કાંઈ ઘટે જ નહીં, આનંદ જ આવ્યા કરે તમને. અહીંનો આપણે દરિયો ડોળો બહુ, બધી ઠેકાણે, એક ઠેકાણે નહીં. આવું બધું છે ફેમિલી. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈને જેટલો સપોર્ટ કરો છો એટલો એનાથી વધારે સપોર્ટ કરતા રહ્યો. જો આને કાંઈ કાયદા જેવા છે નહીં, કારણ કે જો એ પાણી ભાડ્યું નથી ને, જાતી નથી ને પછી કે ઊંડું આવતું જાય. મારે તો ખોટા પગ પલાળવા છે નહીં. ખૂતી જાય, એ ભગવાન ખૂતી જાય, એ ભગવાન ખૂતી જાય. જા જા જા, ચપલા જો હાથમાં લઈ લીધા છે. જાની જાની સીધી જાની, જા 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 જા. એ ભગવાન ખૂતી જાય, હું તો કાઢવા જ ન આવું. તો તને ત્યાં કોણ દોઢું કરે, ત્યાં થોડી સાથે. ઘણું બધું શૂટ કરવાનું બાકી છે, ફોટા પાડવાના છે, રીલ શૂટ કરવી, પણ ટાવર નથી આવતો, મેન પ્રોબ્લેમ એ છે. એવું બધું છે. અત્યારે તો અમે બે માણસ એકલા જ આવેલા છીએ, મને નથી ખબર શું હોય. જો અહીંયા લોકેશન પણ જોરદાર છે, ગજબ છે. બાવળિયાની કાંટું છે નીકળી ભાઈ, એવું છે ને. હાવ જ જંગલવાળા વિસ્તાર કહેવાય. હા તો હાવજ ના ન હોય, ડોબી દરિયામાં હાવજ ન થાય, કૂતરાના છે, બગલાના. અત્યારે તો ફેમિલી આપણે પિંગલેશ્વર મહાદેવેથી આ બાજુ આવ્યા છીએ. પિંગલેશ્વર મહાદેવનો રોડ જ છીએ હજી. ત્યાં અમે રીલ શૂટ કરતા હતા, અને હજી થોડુંક ઘણું રીલ શૂટ કરવાનું બાકી છે. તો કેવું લાગ્યું તને? તો પિંગલેશ્વર જાવ તો બહુ મજા આવે ને. અહીંયા રસ્તામાં પણ સારું છે, એમ જો લીલું કેવું મસ્ત. ને તળાવ જ છે નકરા, આ બાજુ ને આ બાજુ. તો કાંઈ નહીં ફેમિલી, ઘરેથી ફોન આવી ગયો છે, અને આપણે મોડું કર્યા વગર, જરીક પણ મોડું કર્યા વગર આપણે છે ને હવે આપણું કામ છે એ કરી અને ઘર ભેગીના થયા, કારણ કે થઈ ગયું છે બહુ મોડું. 4 વાગી ગયા છે, કલાક 1.5 કલાક જેવું રેખડા છીએ એમાં. તો ફેમિલી અત્યારે તો જો આપણે ઘરે આવી આવ્યા છીએ પિંગલેશ્વરથી, અને આ ભૂખડ તો બબલું દાબે છે, કારણ કે ભૂખ લાગી છે એને. ને આપણે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે, તે મેડમે ચા મૂકી દીધી છે ઓલરેડી. શરમ આવે જો એને, બબલું ખાય થાય શરમ, હાથ આડા રાખે છે. હાથ તો ખાયા ડાન થાય, મને પૂછતી નથી હાથ વડે તમારે ખાવું એમ. જો એકલી ભૂખડ દાબવા મળી છે. તો આપણા મોબાઈલમાં બેટરી લો થઈ ગઈ છે, પેલા મોબાઈલ ચાર્જિંગ કરી નાખીએ, ચા પાણી પી લઈએ. અને શું કેવું છે બોલ? હું પૂછું તો શું, પણ એને ખાવું નથી કે તને આવા બબલા ભાવે, મને આવા ન ભાવે. એને મિક્સ બબલામાં એમાં હું ત્યાં પેટ ભરાઈ જાય, એને સારું ભાવે. ખાવાનું હોય ખાય નહીં ને મિક્સ બબલા ખાય તો પછી જાડી તો ઘણી કર્યું બાબા, પણ આ મિક્સ બબલામાં જાડા થાય માણા. 100 ગ્રામ ખીચડી જ ખાવી તમારે ત્યાં. શું કહું તમારે? તો કાંઈ નહીં, હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગનો એન્ડ હજી સાંજે કરવાનો છે આપણે. મારે જવું છે ગામમાં, અને મોબાઈલ ચાર્જિંગમાં મેકી દીધું. હેલો ફેમિલી, તો આજનો બ્લોગ અહીં ખતમ કરીએ છીએ. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, અને ટાટા બાય બાય, સી યુ, જય માતાજી. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.